સીતારામ બતાવીને સંજન બપોરના રોંઢાના 3:30 વાગ્યા છે. બાપાએ થોડીક વાર બેઠી, હવે એ ઘડીક ઉઠક બેઠક એનું ચાલુ જ છે. એટલે હું સોફે બેસી ગઈ. એની બાજુમાં બેસીએ ને તો આપણે આમાં ઓલું કરી રાખે, કામ કરી રાખે. કામ તો હવે અત્યારે તડકા ધૂમનું મારે બાયણે ક્યાં વારવા જવું, એટલે ઊભી થઈ અને આખી સોફે વહી ગઈ. સરસ મજાના આપણા સજ્જનો સંતો મહંતો જે છે ને એના પ્રવચનો સાંભળીએ ને એટલે જીવનની અંદર ઘણું બધું જાણવા મળે. ખાસ કરીને બાજ પક્ષી છે એ જ્યારે બાજની માતા જે છે ને એ ઈંડા મૂકે છે અને એના માટે એ પહેલા પૂર્વ તૈયારી સ્વરૂપ એના માટે માળો બનાવે. બધા પક્ષીઓ જે છે ને એ ઘાસના માળા બનાવે છે, પરંતુ બાજ પક્ષી કંઈક અલગ જ છે. એનો માળો જે છે ને એ બાવળના કાંટાથી બનાવે છે અને એની ઉપર આછું આછું ઘાસ વચ્ચે એ રાખે છે. ત્યારે કોઈ એને કટાક્ષ કર્યો કે કેટલી નિર્દય છો તું. એમાંય એનું બાળક જે છે એ જ્યારે ઈંડામાંથી બહાર નીકળવાની તૈયારી કરતું હોય છે ને ત્યારે ધીમે ધીમે બધું ઘાસ હટાવી લે છે અને અંદર અંદર કાંટા ઉપર જ ચાલતા એના બાળકોને એ શીખવે છે. ત્યારે કટાક્ષ કરી અને કોઈએ કીધું કે કેટલી નિર્દય છો તું. આ તું માં છો, તારા બાળકની દુશ્મન છો, આટલી નાની ઉંમરની અંદર બાળકને કાંટા ઉપર ચલાવે છે. ત્યારે બાજની માતાએ સરસ જવાબ આપ્યો કે મારા બાળક જે છે ને એને ખૂબ ઊંચી ઉડાન ઉડવાની છે. એ અત્યારેથી કાંટા ઉપર ચાલશે ને તો એ સૌથી ઊંચે ઉડશે. અને આપણે બધા જાણીએ છીએ કે બાજનો વાર ક્યારેય ખાલી ન જાય. બાજ જે છે ને એ બહુ ખતરનાક પક્ષી છે અને પક્ષીઓનો રાજા આપણે એમ કહીએ ને તો એને કહેવામાં આવે છે અને સૌથી ઊંચી ઉડાન ઉડે છે. એટલે બાજ આપણને બોધપાઠ કરે છે, બાજની માતા, કે જીવનની અંદર બાળકને કંઈક બનાવવું હોય ને તો એને જરૂરથી વધારે સુવિધા ન આપો. એના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કાંટાઓ પાથરો. કાંટા પાથરવાનો અર્થ એવો નથી કે એને તમે જાણી જોઈને દુઃખ આપો, પરંતુ એ દુઃખ સહન કરી શકે ને કમસે કમ એવા તો આપણે બનાવીએ. માતા પિતાની છત્રછાયાની નીચે બાળક હંમેશા સલામત જ હોય છે. એને કોઈ તકલીફ હોતી નથી, ભલે મા બાપ ગરીબ હોય, પરંતુ આપણે આપણા ભવિષ્યને જોયું નથી. ક્યારે માતા પિતામાં બંનેમાંથી એકનું મૃત્યુ થાય, ક્યારેક ક્યારેક આપણે એવા સંતાનો પણ જોયા છે કે બંનેનું મૃત્યુ થાય. જો આપણે બાળકને કાંઈ જ નહીં આપ્યું હોય, કાંઈ સંસ્કાર નહીં આપ્યા હોય, જરાય તકલીફ સહન કરવાની એની અંદર ક્ષમતા આપણે નહીં એને અપાવી હોય, તો આ બાળક માયકાંગલું બનશે, જીવી નહીં શકે. અને જો જીવી નહીં શકે બાળક જીવી નહીં શકે તો એ આત્મહત્યા કરશે. અત્યારે તો આપણે બાળકને એટલી બધી સુવિધા આપણા ઘરની અંદર આપી દીધી છે કે એને 2 ડગલા ચાલીને જવું હોય ને દુકાને તો એ સ્કૂટરની કિક મારશે. ગામમાં આટો મારવા જવું હશે ને તો એ ગાડી કાઢશે. ઘરની અંદર પડદા બંધ કરવાના તો કે રિમોટથી બંધ કરવાના, ટીવી રિમોટથી, પંખા રિમોટથી, ઘરમાં વાસણ ઉટકવાના મશીન, કપડાં ઉટકવાના મશીન, લોટ બાંધવાના મશીન, પોતા વિદેશોની જેમ પોતાને કચરાને આતો કરવાના બધા મશીન. આપણા શરીર જે છે ને એ આળસુ આપણે ખુદે આળસુ બની ગયા છીએ. મારા ઘરની અંદર 2 વર્ષથી આ મશીન આવ્યું છે ને એટલે કંઈક મને આળસ થઈ જાય કે હાડવા કપડાં હાથે ધોવા પડે ને, અમુક કપડાં તો દાખલો પડે. ધીમે ધીમે આ ટેકનોલોજી જે છે ને આપણા શરીરને એકદમ નકામું બનાવી દીધું છે. એટલે આપણે પહેલાં પાણી ભરવા જતા, અત્યારે એક દિવસ આપણી મોટર ખોટકાય પાણીની એટલે આપણે 2 બાકડા થઈ જાય. બાજુમાં ડંકી હોય, નળ ને બધું બાજુમાં જ હોય. આપણે નથી પાણી ભરી શકતા. અને ક્યાં ને ક્યાં સિંચણિયા ને બેડાને લઈ લઈને મેં જ ભરેલા છે પાણી. ખેતરની અંદર ભારા માથા ઉપર ઉપાડીને આવતા. અત્યારે માથા ઉપર ઉચકવાની વાત તો એક રહી બાજુ રહી, હાથમાં એક થેલો આપણાથી ઉપડતો નથી. પહેલાના સમયની અંદર સ્ત્રીઓ જે છે એટલી સશક્ત હતી. આપણે જીજાબાઈનું ઉદાહરણ લઈએ કે જ્યારે એની પાછળ દુશ્મનોનું ટોળું આવ્યું, દોડ્યું. જીજાબાઈના પેટની અંદર છત્રપતિ શિવાજી હતા અને એને મારવા માટે થઈ કે એનો વંશ જે છે એ રીએ નહીં, એટલે જીજાબાઈને મારી નાખે તો સમૂળગું બધું નાશ પામે અને કોઈ પાછળ યુદ્ધો રીએ નહીં. એટલા માટે થઈને એની પાછળ જ્યારે દુશ્મનો દોડ્યા હતા ને ત્યારે પૂરા દિવસે એ જીજાબાઈ જે છે એ ઘોડા ઉપર સવાર થઈ
ડુંગરોને વીંધતી વીંધતી એ શિવનેરી કિલ્લામાં પહોંચી અને ત્યાં એણે શિવાજીને જન્મ આપ્યા પછી વાત પૂરી નથી થઈ જતી. શિવાજીને જન્મ આપ્યા પછી તરત જ એણે એ બાળકને તડકામાં રાખ્યો, શિયાળાની ઋતુની અંદર એણે ઠંડીમાં રાખ્યો અને ચોમાસાના ઋતુની અંદર એણે વરસાદમાં રાખ્યો. એને કોઈ કહેતું કે તારે એને પણ કીધું હતું શિવાજીને, માતાને જીજાબાઈને, કે આટલી કઠોર કેમ માતાબાઈની છો? તો કે એને દુશ્મનોનો સંહાર કરવાનો છે. અને આ છત્રપતિ શિવાજી માત્ર ને માત્ર 7 વર્ષની ઉંમરમાં હાથમાં કટાર લઈ રામદાસ નામના એના ગુરુની જે ટ્રેનિંગથી 11 વર્ષની ઉંમરે મહાન યોદ્ધો થઈ ગયો. વિચારો, આપણું 11 વર્ષનું બાળક જુઓ, અને આ છત્રપતિ શિવાજી 13 વર્ષની ઉંમરે એને તોરણિયા કિલ્લો જીતી લીધો હતો. તમે છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, પછી પૃથ્વીરાજ ચૌહાણ, આવા રાજા, આવા મહારાજાઓના આપણા બાળકને ઉદાહરણો આપીએ. કમસે કમ એવા ન બને તો કાંઈ નહીં, પણ માયકાંગલા તો ન બને જે બારે એકલા બાથરૂમ જાતાય બીવે છે. અત્યારના છોકરા, સાચું કહું ને તો દીકરા દીકરીઓ એટલા બીકણા થઈ ગયા છે. દીકરા તો કેટલા સુરવીર હતા, દીકરીઓની વાત તો છોડો. દીકરીઓ એટલી સુરવીર હતી. ઝાંસીની રાણીના, શિવાજીની માતા જે છે સુરવીર હશે તો જેણે આ રીતે દુશ્મનોની સામે જંગ લડ્યો હશે ને. જીજાબાઈ, પછી પેલી ઝાંસીની રાણી, આવી તો કેટલી સ્ત્રીઓ છે, એક નથી. અને દીકરીઓ ડરે એનું તો આપણે હજી સમજાણું કે ભાઈ છોકરીઓ થોડીક બીકણી હોય, છોકરાય બીવે છે. મેં જોયું છે કે માને ભેગા બાથરૂમ કરવા રાતે ઉઠાડીને લઈ જાય છે, 10-10, 15-15 વર્ષના ઢાંગરા. અને આવા જો આપણે અશક્ત બનાવી દેવું આપણા બાળકને, તો આપણું ભવિષ્ય શું રહે? એટલે ઘણી વખત થાય કે બાળકને ઊંચી ઉડાન ઉડાવવી હોય તો એને પહેલાં તો નીડર બનાવવા પડે. ગમે એવી આપણી પરિસ્થિતિ હોય એનો સામનો કરતા દીકરી અને દીકરાને બંનેને આ ટ્રેનિંગ આપવી પડે કે દુનિયાની કોઈ પણ સ્થિતિ તારી સામે આવી જાય, તારે ડરવાનું નથી. બેટા, જીવનની અંદર મૃત્યુ એક જ વખત આવવાનું છે. જીવવું તો મર્દની જેમ જીવવું, મર્દ એટલે સુરવીરની જેમ જીવવું, વિરાંગનાની જેમ જીવવું, અન્યથા મૃત્યુ સારું. જો આવા સંસ્કાર આપણે એક મા તરીકે અને પિતા તરીકે આપણે આપણા સંતાનને આપીએ ને, તો આપણું બાળક જીવનની અંદર ક્યાંય પાછું પડે નહીં. મારા તો આવા જ વિચારો છે. અને આવા વિચારો જો તમને પણ ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. બાને છે ને નીંદર નથી આવતી. અહીંયા ઉતાર્યો. ફરખા બેસી જાઓ, ફરખા અહીંયા બેસી જાઓ. ઘડીક થઈ તો હુવે, ઘડીક થઈ તો ઊભા થાય, ઘડીક થઈ તો હુવે. માથું બાથું વર દીધું ટપલીમાં. કાલ નવરાવ્યા તા માથું ધોયું હતું. આજે તેલ નાખવાનો વારો છે પણ નાખ્યું નથી. છોકરું મારું હુવે ને તો જ મારે હુવાય, નકર હુવાય નહીં. આજ બપોરે જે વાગ્યા છે 2:45 જ વાગ્યા છે. પછી આખીને પાછીને થઈને કામ કરી અને એને નીંદર નથી આવતી એટલે એ કરે છે. તો હું બાજુમાં જયારે વાર બેસી જાવ. આજ હુવાના નથી. નહીં નથી, નીંદર નથી આવતી. આમ ગોબો પડી ગયો, આમાં ગોબો પડી ગયો. ઘડીક થાય ને તો ડગી જાય પાછા, ઘડીક થાય તો પાછા હુઈ જાય. એને આપણે હરખા સેટ થયા ને ઉભા. આત્માને, એના જીવને શાંતિ નથી ક્યાંય. હક નથી થતું, હક નથી થતું ને. જો આમાં જો કોણ દેખાય, કોણ દેખાય? જો કોણ છે, કોણ છે એમાં? કોણ છે, કોણ છે આમાં? કોણ દેખાય? તમે દેખાવ. લાખી આય, જો જો. કેવી સુરતા હતી પેલા. જેવો મોબાઈલ આવે ને, હા હા મામો દેખાય ને
હું આગી બેઠી હોય ને તોય મને બોલાવીને કે અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. અને હવે ઘડીક ખૂવું ને ઘડીક ઊભું થાવું, ઘડીક ખૂવું ને ઘડીક ઊભું થાવું. બસ હવે નોન સ્ટોપ એની પ્રતિક્રિયા ઈ જ રહી. જો પાછા ઊભા થાય ક્યાં આપ એમ નથી કે ને હુઈ જાઉં, ગમે ત્યાં બેહાડો ઉઠાડો. જો ટેસ્ટથી લાંબા પગ કરીને બેહે, ઓસીકું રહી જાય આમ, અને અમે હુતા હોય વાકાંત રાહા. આત્માને ક્યાંય શાંતિ ન હોય તો શું કરવાનું? હરિભજન ગમતું નથી. આખો દી રાધે કૃષ્ણ, પછી મહામૃત્યુજય મંત્ર, ગાયત્રી મંત્ર, ઓલો ગજેન્દ્ર મોક્ષ. મને તો મોઢે ગજેન્દ્ર મોક્ષ આખું ગાતા નથી આવડતું, એટલે પછી મોબાઈલની અંદર સંભળાવતી હોય. ભગવદ્ ગીતાના શ્લોક આવડે એટલે એ ચાલુ મારું નોન સ્ટોપ હોય. પણ બાની શ્રવણેન્દ્રિય ગાયબ છે, અને રસેન્દ્રિય જેને આપણે કહીએ ને કે આપણે વૃદ્ધાવસ્થાની અંદર જે છે ને, ભગવાનથી બહુ છેટું પડી જાય. આપને ન ગમે ભગવાન, એનું નામ લેવું ન ગમે. મેં ઘણા વૃદ્ધોને જોયા. મારી મા પાસે જાઉં ને તો બહુ ઉગ્ર સ્વભાવના થઈ જાય મારા ભાઈ ઉપર. પછી એમ કહું કે બા આવી રાયડું નાખો ને આવા ઉગ્ર થાવ, એના કરતા સીતારામ સીતારામ કે રામ રામ કરતા હોય તો માને નહીં કાંઈ, કોઈ ન માને. વૃદ્ધોને ખબર નહીં. આપણે એમ થાય કે ઘટપણની અંદર ભગવાનને ભજશું, એ વાત હાવ ખોટી છે નહીં. ભગવાન પેલું બીજો અસલ લેતા, હાલતા ચાલતા ને તો આપણે સીતારામ 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 બોલો, સીતારામ. અસર બોલે જમવું હોય તો. આપણે મારી ઘરે કોઈ આવ્યું હોય ને એને ખબર હોય કે બાબા મૂંગા નથી થઈ ગયા, કાંઈ બોલે એ ભગવાનનું નામ જ નથી લેતા. આપણે સીતારામ કહીએ, પછી આપણે વિડિયામાં કઈ બોલતા નથી. એ બે વસ્તુનું નામ બોલે. ખાવા દે, એ જ્યોતિ પાણી દે, જ્યોતિ ખાવા દે. એટલે એને ગમતું હોય ને કરે, ન ગમતું હોય ને તો ન કરે. જો આમ એની પ્રાર્થના, જો દિનચર્યા જુઓ તમે, જો આમ જ એને થતું હોય છે ને, ઊભા થાય હુવે, ઊભા થાય હુવે. એટલી વારની અંદર કેટલી વાર ઊભા થયા ને હુતા. આલ્યો આલ્યો, પકડો મોબાઈલ, લઈ લ્યો. હાથમાં લીધો તો બટન દાબી દીધું મોબાઈલનું, કેમેરા વાળાનું. વિડીયો ચાલુ હતો એનું. આલ્યો આલ્યો, જો એટલે આમ કરે ને, એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરવી પડે કે ઈશ્વર આ દુઃખ છે એને દુઃખ છે એક પ્રકારનું જોવું. આ દુઃખમાંથી હે દીનાનાથ દ્વારકાધીશ હવે મુક્ત કરી દે. હાજા તો થાય એવી કોઈ કન્ડિશન છે નહીં. હાજા તો હું થાય હવે કે હાલી ચોલી હકશે નહીં. શ્રવણેન્દ્રિય પાછી આવી નહીં શકે. એની જે ટોયલેટ બાથરૂમની ઈંદી બગડી ગઈ છે એ હાજી ન થાય. હવે 99% તો બધું ફેલ છે. એક ખાવાની વસ્તુ ખબર જ છે, ઈ એક ભૂખ લાગે છે ને, બધાને લાગે. ઈ તો જીવતા જીવને કઈ બિચારાઓને સુરતા નથી. એટલે મનની અંદર થાય આપણે નવડાવીએ ધોવડાવીએ. કાલનો વિડીયો તમે જોયો હશે તો એવા ખુશ થાય આપણે વાલા કરે. આ તો કાલે અજીત હતો ને એટલે વિડીયો ઉતારે, હું નવડાવું ધોવડાવું ને પછી કાયમ મને એવી વાલી કરે, એવા આશીર્વાદ આપે, માથે હાથ ફેરવે. આપણે આમ આપણે એમ થાય ને અંતરમાંથી ના આમ ફૂટીને આશીર્વાદ નીકળતા હોય એવા. પણ બિચારાઓને એના શરીરની અંદર કેટલું કે એને ભોગવવાનું હશે એ તો મારો રામ જાણે. દેના દંડ દેય જ ભોગવવા પડે. છતાંય મનુષ્ય પાપ કર્મ કરવાથી પાછો હટતો નથી. નજરની સામે આપણે આ ઉદાહરણ જોઈએ દરેકના. અમાર બાએ તો જીવનની અંદર લગભગ મને સાંભળતું નથી કે સ્વભાવ કચકચ્યો તો મારા ઉપર, બીજા ઉપર નહીં, મારા ઉપર. અને એ મને કઈ દુઃખ એટલે બીજું કઈ નહીં, કચકચ્યો સ્વભાવ. કામ જલ્દી કરી લેવાનું ને બેહવાનું નહીં, આરામ નહીં કરવાનો ને ક્યાંય જવાનું નહીં ને બહુ પૈસા નહીં વાપરવાના. નાના સ્વભાવ કચકચ્યું કહેવાય, જે અટાણની પેઢીને ગમતો નથી. પણ મારો સ્વભાવ એને આધીન થઈ ગયો તો એટલે 32 વર્ષ નીકળી ગયા, બાકી નીકળે નહીં. એક દિવસે અમે નોખ્યું નથી હાહુ બહુ, એને નોન સ્ટોપ એનું ચાલુ જ હોય. પણ ભાણા છે ને ભભડે કહીએ બે હામાં પાહે ભટકાય ને તો અમારે બાનું ચાલુ રહીએ ને હું સાંભળું, બોલું નહીં, એટલે હાયલું જાતું.
મારી બેનની સગાઈ હતી, હું હમણાં કાલ ગઈ હતી ને એની. એ બેન હુઈ જાવું છે, હુઈ જાય તો ભલે હુઈ જાય. પછી મારા બાપુજી ત્યાં તો ક્યાં ફોન હતા, મારા બાપુજી એવા તેડવા કે 2-3 દિવસ અગાઉ આવ ને તું એમ. ત્યારે તો બા બહુ વ્યવસ્થિત હતા. એને તો આજથી ઘણા વર્ષ પહેલાની વાત છે, 20-22 વર્ષ, 25 વર્ષ, હા 25-27 વર્ષ પહેલાની. મારા મોટા બેન જે છે ને એ મારી પાછળ સાસરે ગયા હતા. અમારામાં તો હાલે એમ નાનું, મારે ભણવાનું હતું એટલે મને 2 વર્ષ એનાથી વહેલી પરણાવી દીધી હતી. પછી એની સગાઈનું નક્કી થયું ને, બાને ખબર પડી કે આ જવાની છે, એટલે જેવા મારા બાપુજી આવ્યા ને તેડવા, એટલે ત્યાં તો સાંભળતા ને બધી ઇન્દ્રિયો બરાબર હતી. બા થઈ ગયા બેભાન, ન જવા દીધી. અને મને આમ થાય, મને આમ થાય, મારે કેમ કરવું ને, એટલે ના મૂર્છિત થઈ ગયા હોય એમ. મારા બાપુજીને કહું, બાપા તમે જાઓ, જો સારું થાય ને તો હું જે દી હગાઈ છે ને તે દિવસે હું આવીશ. પણ એને ખબર પડી ગઈ હતી, 3 દી બા ઊભા જ ન થયા. વિચારો, હગી મારી બેનની હગાઈમાં હું નહોતી ગઈ. પછી ઈ જ મારી બેનની જે છોકરી છે ને એના લગ્ન થયા. એને લગભગ 10 વર્ષ, હા 10 વર્ષ જેવું થયું. તો એ મને એના લગ્નની અંદર હું જેની જાન આવી ગઈ ને ત્યારે અહીંથી બધાનું કરીને એનું કરીને બધું, એને ઈ ના આવે પાછા. આપણે આવે ને તો એને આપણે લઈ જઈએ, ઈ ના આવે અને આપણે ના જવા દઈએ. છોકરાઓને તો મારા ભેગા ક્યાંય જવા જ ના દે, માંદા પડશે ને બીમાર થાય ને આમ થાય ને આમ થાય. એટલે છોકરા વિના આપણે કેટલું રોકાઈએ. વિચારો, આપણા છોકરાને આપણે ભેગા ક્યાંય લઈને, મને ન જઈ લઈ જવા દે. બીમાર પડે તારું છોકરું નામ થાય ને, એમાંય મારી મમ્મીને ઘરે ગઈ હોય ને અહીં આવીને જરા કઈ તકલીફ થઈ હોય તો મારો વારો કાઢી નાખતા બા. જે આ પેઢીને જ સમજવા જેવું છે કે પેલાને આપણે જે છે ને, આપણે ઘૂંટડો ઉતારી જતા. આવો સ્વભાવ બાનો હતો ને મારા પ્રત્યે હતો ને, કદાચ એમાં એ કંઈક મારું હિત જ ઈચ્છતા હશે કે ક્યાંય આને નથી જવા દેવી. મારી પાસે મારી સામે ને સામે ભલે દે, પણ એ હસતા હસતા અને આપણે મગજની અંદર લીધા વિના કાઢી નાખ્યું. અને આટલા 32 વર્ષ વયા ગયા. ભગવાન કરે હવે મારા હાથની અંદર જે છે ને એને કોઈ પ્રકારની તકલીફ કે દુઃખ ના થાય એવી રીતના વયા જાય તો શાંતિ. કારણ કે એને ખુદ આત્માને એને હક જ નથી. હું બેહું રાત, ક્યારેક ક્યારેક તો દિવસ રાત એમ જ કરી રાખે. આજે એનું સવારનું આવું પાનું ચડ્યું છે, આજે આમ કરશે આખો દિવસ, આખી રાત. પછી આવું કરી અને થાકે ને એટલે વળી પાછા એક દિવસ, એ દિવસે કાલે ઉતા રહે. એટલે જેની બેટરી ચાર્જિંગ થઈ જાય થોડીક શરીરની અંદર, પાછી જરાક શક્તિ આવશે એટલે આવું કરશે. એટલે ઘટપણ તો બહુ દોયલા છે. પાનખર ઋતુની અંદર પાંદડાઓ જેમ ફફડે એમ ઘટપણની અંદર મનુષ્ય પણ ફફડતું જ હોય. એટલે જાણતા જ તો કોઈ એવું કાંઈ કાર્ય કરવું જ નહીં, પણ અજાણતા પણ ભગવાનને પ્રાર્થના કરવી કે આપણાથી કાંઈ પણ એવા કર્મ ન થઈ જાય કે જે આપણે ઘડપણની અંદર આંખ સામે તરે અને આપણે આંખની અંદરથી દળ આંસુ વયા જાય કે હે ઈશ્વર, મારાથી આ કયા કર્મ થઈ ગયા હતા કે જેનું પરિણામ સ્વરૂપ હું ભોગવું છું. મને યાદ છે ત્યાં સુધી બાઈએ કોઈ ખરાબ કર્મ નથી કર્યા. મેં તમને આ મને કંઈ દુઃખ દીધું ના કહેવાય, પણ એની મારા પ્રત્યેની જે લાગણી હતી કે મારે ક્યાંય ગામડું છે ને નથી જવું, છોકરા દુઃખી થાય ને આવું તો દરેક દાદી ઈચ્છતી જ હોય. અને એ કંઈ ખરાબ બાબત ના કહેવાય કે મને હેરાન પરેશાન કરતા કે દુઃખ આપતા. એ તો એનો સ્વભાવ હતો અને આપણે એ સમજવું પડે ને એમાં એની સારી જ ભાવના હતી. જો આવું છે તો આવજો મિત્ર. સીતારામ. ને જિંદગી આમ જ પસાર થઈ જાય. હસતા હસતા આપણે જે ઘૂંટડા ઉતારી લીધા હોય અને એની આપણે અત્યારે આનંદ આવતો હોય કે સારું ત્યારે હું ઝેગડી નહોતી, એટલે આપણે જે છે ને એ તકલીફ ના થાય કે મેં ભગવાન કંઈ કર્યું નથી, કે હામાં મેં પ્રત્યુત્તર આપ્યા નથી, કે કોઈના મોઢા મેં તોડી લીધા નથી. મારી વાણીની અંદર આવી મારી વિનમ્રતા જે છે ને કાયમી રાખજે કે જેથી કરી અને મારા વચનથી પણ કોઈને તકલીફ થાય નહીં. આવજો. સીતારામ.